અષ્ટિકાથી સ્પર્શિત જળ છાંટવાથી તુરત જ ઉપદ્રવ દૂર થઈ જશે કે શાંત થઈ જશે. ભગવાન સ્વામિનારાયણને સારંગપુર ભૂમિને તીર્થત્વ બક્ષ્યું અને તેમના સંત ગોપાળાનંદ સ્વામીએ અહીં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી સારંગપુર બનાવ્યું. એટલે આ બધી જે લોકવાયકા છે ને જે ઇતિહાસ છે મંદિરનો, તો એ મંદિરના ઇતિહાસના કારણે ભૂત પ્રેત ચુડેલ કેવું કંઈ પણ પ્રકારનું કોઈ માનવોની અંદર સ્થાપિત થયું હોય કે હેરાન કરતા હોય તો એના માટે આજે સ્વામિનારાયણ ભગવાનનું આ મંદિર છે, એના નીચે ભોયરામાં એક મંદિર અલગથી બનાવ્યું છે. તો ત્યાં બધાને આ પ્રમાણે એવા જે શાપિત આત્માઓને હોય એ લોકોને ત્યાં લઈ જવામાં આવે છે અને જે આ અષ્ટક લાકડી આપી હતી એની પર જે પવિત્ર જળ હોય છે ત્યાંનું મંદિરનું તે છાંટીને એમને આ દોષમાંથી મુક્ત કરવામાં આવે છે.